તમે એક્સરસાઇઝને તમારી જીવનશૈલીમાં એડ જે કરો તો વધારે સારું રહે. બીજું છે કે આપણે જે ફૂડ છે તો ફૂડમાં તમે શું ઇન્ટેક કરો છો? જો તમારું બિઝી શેડ્યુલ છે તો તમે કંઈક બહાર જવાના નથી, જીમ છે, યોગા છે, ગમે ત્યાં, તો તમારે ખાવા પીવામાં ધ્યાન રાખવી, એની અવેરનેસ રાખવી ખૂબ જરૂરી છે. તો એમાં તમે જો સૂપ છે, સેલોડ છે, ફ્રૂટ્સ છે, હેલ્ધી ફૂડ છે, એ તમે ઇન્ટેક કરો તો વધારે સારું રહેશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું તમારા જ પોડકાસ્ટ ધ ગાઈડિંગ વોઇસ નવી દિશા નવ રસ્તોમાં. મિત્રો, આજના એપિસોડમાં આપણી સાથે હેલ્થ કોચ છે ઉષાબેન રાજપૂત. આજના ઝડપી જીવનમાં જ્યાં હેલ્થ એક મોટો ચેલેન્જ બની ગયો છે, ત્યાં સાચા ગાઈડન્સની પણ બહુ જરૂર છે. ઉષાબેન આજના એપિસોડમાં આપણને ફક્ત ડાયટ વિશે નહીં, પરંતુ હેલ્ધી લાઈફસ્ટાઈલ અને પોઝિટિવ માઇન્ડસેટ કઈ રીતે રાખી શકાય તે પણ જણાવશે. તો ચાલો આજની સફરની શરૂઆત કરીએ, જે બનાવશે આપણને વધુ હેલ્ધી અને એનર્જેટિક. પર સર્વપ્રથમ કરીશું તેમનું હાર્દિક સ્વાગત. નમસ્કાર ઉષાબેન, ધ ગાઈડિંગ વોઇસ ના વર્ચ્યુઅલ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. કેમ છો? આઈ એમ ફાઇન, થેન્ક યુ સો મચ. નમસ્કાર. મને તમને મળીને પણ ખુશી છે અને ઈચ્છા હતી કંઈક આવા કંઈક પ્રોગ્રામની. તો તમે હેલ્થ કોચ છો, કેટલા વર્ષોથી લોકોની હેલ્થ પાછળ મહેનત કરો છો, એક હેલ્ધી લાઈફસ્ટાઈલ તમે તમારા ક્લાયન્ટ્સને આપો છો. તો આ હેલ્થ કોચ બનવાની પ્રેરણા તમને ક્યાંથી મળી? આ જર્નીની શરૂઆત ક્યાંથી થઈ, અમારા દર્શકોને જણાવશો. એકચ્યુઅલીમાં એવું કશું મારી લાઈફમાં મેં કોઈ દિવસ એવું વિચાર્યું નહોતું કે મારે હેલ્થ કોચ મતલબ બનવું છે. રિયલીમાં કંઈક સાચું કહું તો કંઈક એવી મનથી કોઈ એવી તૈયારી નથી, કોઈક એવું વિઝન નહોતું, કોઈ એવું કંઈક સપનું નહોતું. બટ જે કહેવાય ને કે લાઈફમાં એક એવા પડાવો આવે, કંઈક એવા સ્ટ્રગલ જે હોય છે લાઈફની અંદર, તો ધીરે ધીરે બોડીની અંદર કહેવાય કે ધીરે ધીરે બીમારીઓ, અમુક એજ પ્રમાણે પછી બીમારીઓ છે, વેટ ગેઇન થાય છે. તો એના લીધે આપણા શરીરની અંદર ઘણા બધા રોગો પ્રવેશ કરે છે. મીન્સ તો પછી એમ થાય કે હવે કંઈક જ્યારે આપણે બહુ થાકી જઈએ ને, વેટ બી ગેઇન થાય, શરીરમાં બીમારીઓ હોય, ડોક્ટરની દવા પણ ખાઈને આપણે ક્યાં સુધી, એક કહેવાય કે ડોક્ટર મેડિસિન આપે છે, બટ એ કહેવાય કે પેઇન કિલર છે. તો એ બી આપણે દવા છે તો દવા થોડા ટાઈમ માટે એ રોગથી આપણને કંઈક મુક્તિ ના આપે, થોડી રાહત મળે છે મેડિસિનથી. તો બસ મનમાં એ જ વિચાર કર્યું કે ક્યાં સુધી હું દવાનો આશરો લઈને આ મારું જીવન ચલાવીશ. તો પછી મનમાં બસ એવા વિચારો આવે ઘણી વાર કે હવે પોતાના માટે મારે જાગૃતિ રાખવી ઘણું બધું જરૂરી થઈ ગયું છે. તો બસ હવે એક્સરસાઇઝ છે, યોગા છે, મારા માટે હવે મારે ટાઈમ કાઢીને કંઈક કરવું છે. તો હું ઘણી બધી મેન્ટલી ડિપ્રેશનમાં બી હતી અને શરીરથી પણ એવી રીતના હિંમત હારી ગઈ હતી. પછી મનથી મક્કમ થઈને મેં સ્ટાર્ટ કર્યું આ જર્ની કે મારે પોતે મારા માટે કંઈક કરવું છે. તો પછી મેં બસ આ યોગા છે, એક્સરસાઇઝ છે, એના ઉપર મેં ફોકસ વધારે કર્યું અને એના રિઝલ્ટ પણ મને સારા મળવા લાગ્યા. સાચી વાત છે. તો બસ આ હતું કે ભાઈ હવે મને એમાં સારું કંઈક રિઝલ્ટ મળે છે તો હું પણ આજ જે છે એ આગળ હું બીજાને પણ આપું. અને સૌથી મોટું એ જ છે કે જ્યારે આપણે શરીરથી સારા રહીશું તો બીજું બધું તો ઘણું બધું આપણા માટે અવેલેબલ છે જ. કહેવાય છે ને, હેલ્થ ઇઝ વેલ્થ. અને તમે એક વાત બહુ સરસ કીધી કે જે બીમારીઓ થાય છે તે જડમૂળથી આપણને ઠીક નથી કરતા. થોડા ટેમ્પરરી રાહત આપણને મળે છે, પણ યોગ એક એવી વસ્તુ છે કે આપણે કન્ટિન્યુઅસ એને આપણે રોજિંદા જીવનમાં શામિલ કરી દઈએ તો હા, એક હેલ્ધી લાઈફસ્ટાઈલ જરૂર જીવી શકીએ છીએ. હા, એ છે. આજના સમયમાં ઉષાબેન, લોકોની સૌથી મોટી ભૂલ કઈ હોય છે હેલ્થ રિલેટેડ? આજના સમયમાં મોટી ભૂલ છે કે આજે લોકોને અવેરનેસ નથી રાખી રહ્યા. એક નંબર ફર્સ્ટ આવે છે કે પહેલી વાત તો કે લોકોને અવેરનેસ નથી કે આપણે આજની લાઈફસ્ટાઈલમાં આપણે યોગા છે, યોગ છે, એ જે ફૂડ ઇન્ટેક કરીએ છીએ એ જરૂરી છે, કેટલું જરૂરી છે, જરૂરી છે બી તો એ કેટલું. અને બીજું કે જે અમુક લોકો જાણે બી છે, નંબર 2 કે અમુક લોકોને અવેરનેસ છે બી, જાણતા હોવા છતાં પણ અમુક કહેવાય ને કે આમાં ચાલી નથી શકતા.
કહેવાય કે જે અજાણતા જે કરે છે એ વસ્તુ તો સમજમાં આવે, બટ જેનું નોલેજ છે કે મારે આ ફૂડ ઇન્ટેક કરવું, કયા ટાઈમે શું લેવું, એક્સરસાઇઝ કેટલી જરૂરી છે, યોગ કેટલું જરૂરી છે, એટલે આ બધી જે અવેરનેસ રાખો તો તમારા શરીર માટે બી સારું છે અને મેન્ટલી અને કહેવાય કે શારીરિક અને માનસિક બંને માટે જરૂરી છે. જો એ તમે રાખો તો તમે રિયલીમાં લાઈફ બહુ સરસ જીવી શકો છો. તો એનું નોલેજ હોવું જરૂરી છે અને નોલેજને ફોલો કરીને ચાલો તો એ પણ બહુ જરૂરી છે. જેમ તમે કહો છો કે લોકોમાં અવેરનેસ નથી, પણ આપણે જોઈએ છે કે હવે યોગા ક્લાસીસ ઘણા બધા વધી ગયા છે, જીમ સેન્ટર્સ વધ્યા છે, લાફિંગ ક્લબ્સ હા, વધ્યા છે, લોકોમાં અવેરનેસ તો આવી છે, પણ શું લેવું, કયા ટાઈમે લેવું, કદાચ એ બાબતમાં લોકોને અવેરનેસ નથી આવી. રાઈટ, એ બી થઈ શકે. અમુક લોકોને છે એવું કે ભાઈ જાણે છે બી ખરી, યોગા કરે છે, જેમ કે કોરોના પછી આ બધું લોકોમાં અવેરનેસ જાગૃત થઈ છે. જી. તો એ એક સારી વસ્તુ છે, એક પ્લસ પોઈન્ટ કહેવાય. બટ તો બી પબ્લિક જાણતા બી જાગૃત તો છે, પણ જાણતા અજાણતા આજે તમે જુઓ તો બધું ખોરાકમાં એટલું બધું ફૂડ બહારના તમે જુઓ તો લોકોના કિચન અત્યારે બધા બંધ હોય, બટ બહાર બધા ફૂડ ઇન્ટેક કરતા જ હોય છે. એ મોસ્ટ ઓફ અત્યારે ખાણીપીણી બજાર વધતું જ જઈ રહ્યું છે, અવેરનેસ છે હોવા છતાં પણ. એક હેલ્ધી લાઈફસ્ટાઈલ કેવી રીતે આપ ડિફાઇન કરશો? માત્ર માઇન્ડસેટ, ડાઇટ ઇમ્પોર્ટન્ટ છે કે માઇન્ડસેટ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે? તમારું માઇન્ડ સેટ કરેલું છે કે મારે આ વસ્તુ કરવી છે અને આ આટલા ટાઈમમાં મારે અચીવ કરવું જ છે. ફિઝિકલ જે આપણે ફિટનેસ છે એના માટે કહું છું કે ભાઈ મનથી તમે ઓનલી ફોર તમે ડાયટ કરશો તો ડાયટથી તમને રિઝલ્ટ નહીં મળે, પણ મનથી તમે મનોબળ તમારું પાક્કું હશે તો તમને એ રિઝલ્ટ તમને 110% મળશે જ. અને બીજું કે થોડા ટાઈમમાં જે અમુક ટાઈમે ઓનલી ફોર જો ડાયટ ઉપર તમે ચાલો છો મનથી કે મારે આટલા ટાઈમમાં મારું વેઇટ લોસ કરવું છે કે ગેઇન કરવું છે કે બોડી સ્ટ્રેન્થ વધારવી છે, તો ઓનલી ફોર તમે એની ઉપર નહીં ચાલી શકો. મન તમારું મનોબળ છે એ પાક્કું થવું જરૂરી છે, એના ઉપર જ બધું છે. તો મનથી તમે સ્ટ્રોંગ થઈને માઇન્ડ સેટ કરીને ચાલશો તો તમને એમાં સફળતા મળશે જ. આજકાલ બધાના જે સ્કેડ્યુલ હોય છે એ બહુ બિઝી હોય છે. લોકો સવારથી સાંજ સુધી બધા દોડતા હોય છે. ઘરમાં 2 વ્યક્તિ હોય તો 2 કમાવતા જતા હોય. બધાની રાઈટ. દિનચર્યા બહુ બિઝી થઈ ગઈ છે. એવા બિઝી સ્કેડ્યુલમાં જો બેઝિક હેલ્થ રૂટીન રાખવી હોય તો કયા પ્રકારની રાખવી જોઈએ? બિઝી શેડ્યુલમાં રાખવા જેવી બાબતો કંઈક 3-4 મુદ્દાઓ તમે પોઈન્ટ જે તમે માઇન્ડમાં સેટ કરીને ચાલો તો સિમ્પલ છે, ઇઝીલી છે. 2-3 મુદ્દાઓ એ છે કે જો સવારે તમે એક 24 કલાકમાં જે મોર્નિંગ થી રાત સુધીનું જે નાઇટ સુધીનું જે તમારું શેડ્યુલ છે એમાં તમે અર્લી મોર્નિંગ તમે તમારું 45 મિનિટ 30 મિનિટ્સ યા 1 અવર તમારી ઉપર ડિપેન્ડ કરે છે. તમે એક્સરસાઇઝને તમારી જીવનશૈલીમાં એડ જે કરો તો વધારે સારું રહે. બીજું છે કે આપણે જે ફૂડ છે તો ફૂડમાં તમે શું ઇન્ટેક કરો છો? જો તમારું બિઝી શેડ્યુલ છે તો તમે ક્યાંક બહાર જવાના નથી, જીમ છે, યોગા છે, ગમે ત્યાં, તો તમારે ખાવા પીવામાં ધ્યાન રાખવી, એની અવેરનેસ રાખવી ખૂબ જરૂરી છે. તો એમાં તમે જો સૂપ છે, સેલોડ છે, ફ્રૂટ્સ છે, હેલ્ધી ફૂડ છે એ તમે ઇન્ટેક કરો તો વધારે સારું રહેશે. બીજું કે પાણી છે, પાણી દિવસ દરમિયાન તમારે પાણી 8 થી 9 ગ્લાસ હું તો કહું કે પીવો તો વધારે સારું રહે. જી. પાણીની ઉણપ ના થવી જોઈએ, હેલ્ધી ફૂડ ખાઓ. અર્લી મોર્નિંગમાં થોડું તમારા માટે તમે ટાઈમ કાઢીને ઘરે યોગા એક્સરસાઇઝ છે, બેઝિક કસરત છે, એ પીટીના જે તમે આપણે નાનપણમાં આપણને શીખવાડવામાં આવ્યા હતા એ બેઝિક એક્સરસાઇઝ તમે કરી શકો છો. એન્ડ ત્રીજું કે આપણે ઊંઘ છે એ ઊંઘ બી આપણી પૂરી થવી જોઈએ. તો જી. 3-4 મુદ્દા તમે ધ્યાનમાં રાખીને બિઝી શેડ્યુલમાં પણ તમારી બોડીને સ્વસ્થ, તંદુરસ્ત, હેલ્ધી રાખી શકો છો. પણ તમે જેમ વાત કરી કે આજકાલ ખાણીપીણીની માર્કેટ, બહારની જે ફાસ્ટ ફૂડ છે એ બધું વધી ગયું છે, એના માટે શું કહેશો? એના માટે જો આજે અત્યારની લાઈફસ્ટાઈલ એવી છે કે બધા જેટલા ઘરમાં હોય છે, 2 હોય 4 હોય, બધા જોબ કરે છે. હવે જોબ કરનારા જે વ્યક્તિઓ છે એ લોકોને ટાઈમની ઉણપ છે. તો ખાણીપીણી એટલું બધું વધી ગયું, ફાસ્ટ ફૂડ એક તો વધી ગયું છે.
ફાસ્ટ ફૂડ ના લીધે લોકોની અંદર કેટલી બધી બીમારીઓ એ તમે ખાઓ છો એ નુકસાન કરે છે, પ્લસ તમે બીમારીને આમંત્રણ આપો છો. અને આજકાલ તમે જોતા હો તો દવાખાના ગલી ખૂંચામાં તમે જેટલા મેડિકલ હોસ્પિટલ, મેડિકલ સ્ટોર ગલી ખૂંચામાં છે, એનું રીઝન આ છે કે તમે જે ફૂડ ઇન્ટેક કરો છો એ કેટલું નુકસાનકારક છે તમે કદાચ જાણતા નથી, જાણતા અજાણતે તમે ખાઓ છો. પણ એના ઘણા બધા નેગેટિવ પોઈન્ટ્સ છે, જેમ કે આજે લેડીઝોમાં પીસીઓડી ની પ્રોબ્લેમ, પીસીઓએસ છે, એન્ડ કહેવાય કે પ્રેગ્નન્સી કન્સીવ કરવી, આ બધું ઘણું બધું એટલું બધું ટફ થઈ ગયું છે કે એને નોર્મલ તમે જે સાયકલ છે ને તમારી એને ડિસ્ટર્બ કરી રહ્યા છો. જે તમે બહારનું જેટલું ખાઓ છો ને એ ખાવામાં જો બધા કેમિકલ છે, આ તમે બી જાણતા હશો. એટલે જી બધું કોઈ ઈઝી, હા ટેસ્ટ જીભને ટેસ્ટ લાગે છે, બટ આપણા બોડી માટે યોગ્ય નથી. એટલે ક્યારેક ક્યારેક બહાર ખાવું એ ઓકે છે, પણ દરરોજ બહારનું ફૂડ આપણે દિનચર્યામાં સામેલ કરી દીધું છે, એક નુકસાનકારક છે. હા, મારું કેવું એવું છે કે જો તમારે ક્યાંય જવું પડે તો તમે એને ટેસ્ટ કરો, ઓનલી ફોર ટેસ્ટ. જમવાનું તમે જે પેટ ભરીને જમતા હો ને, કોઈ પાર્ટી છે, કોઈ ઓકેશન છે, કે ક્યાંય તમારે જવાનું થાય જ છે, તો તમે એક ટેસ્ટ, કોઈ પણ વસ્તુની તમે ખાલી ટેસ્ટ કરો, ઓનલી ફોર ટેસ્ટ. પેટ ભરીને તમે એને જમવાનું, કેમ કે જીભને તો બધું સારું જ લાગશે, બટ બોડીને કેટલું નુકસાન કરે છે એ કદાચ તમે અને હું કે બધા જાણતા જ હશે. તો જી પણ છતાં એ લોકો બહારનું કહેવાય ને કે બધાને ટેસ્ટ વધારે સારું લાગે છે. આપણી બાનું પર કંટ્રોલ નથી રહ્યું ને. કંટ્રોલ નથી રહ્યું, રાઈટ. એના નુકસાન એટલા છે કે આજે હું કોચ છું, તો મારા ત્યાં ઓલવેઝ હંમેશા એવા પેશન્ટ જ, એવી લેડીઝો આવી રહી છે જેને પીસીઓડી ની પ્રોબ્લેમ છે, પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં પ્રોબ્લેમ આવી રહી છે, બોડી ફેટ એટલું વધે છે કે પોતાનું વજન એ ચાલી નથી શકતા, પોતાનું વજન એ નથી ઉચકી શકતા. એક બે સ્ટેપ ચાલ્યા હોય તો શ્વાસ ચડે છે. એટલે આ બધું કેવાય ને કે જે તમે બહારનું તમે ફૂડ ઇન્ટેક કરો છો એ ખરેખર બહુ જ નુકસાન કરે છે. તો તમે એના ઉપર ધ્યાન આપો તો વધારે સારું. જેમ તમે કીધું કે તમારા ઘણા બધા ક્લાયન્ટ એવા હોય છે કે પોતાનું જ વજન ઉચકી નથી શકતા, વેટ લોસ રાઈટ. હા. ઘણા બધા ચાલુ કરતા હોય છે. એક હોય છે વેટ લોસ, એક હોય છે ફેટ લોસ. બંને સેમ જ છે કે ઘણા બધાને આમાં કન્ફ્યુઝન હોય છે? વેટ લોસ છે, ધારો કે તમે વેટ મશીન ઉપર તમે ચડ્યા તો તમારી આખી બોડીનું એને વેટ બતાવ્યું મશીન ઉપર, તો મશીન છે તમારી આખી બોડીનું વેટ બતાવશે. તો વેટ લોસ છે, જેને વેટ લોસ કરવું છે, તો અમુક લોકોની કેવી માન્યતા હોય છે કે જ્યાં કોઈ ફૂડ કહેવાય કે જે બોઇલ કરેલું ખાય, કાં પછી અડધું ખાય, અડધું પેટ જમે, કે બિલકુલ ભૂખ્યા રહીને એ લોકો વેટ લોસ કરતા હોય છે કે આજે ઓછું જમીશ, કાં ભૂખી રહીશ તો કદાચ મારું વેટ ઓછું થઈ જશે, કાં બિલકુલ કહેવાય કે બિલકુલ જમવાનું બંધ કરી દે. બોડીમાં પ્રોટીન, વિટામિન્સ બધા ઘણા બધા જે છે કે બધું જરૂરી છે. તો તમે ઓનલી ફોર વેટ લોસ જર્નીમાં તમે સક્સેસ નહીં થઈ શકો, કેમ કે પાણીની ઉણપ થાય છે. જો પાણીની કમી થાય તો ડિહાઇડ્રેશન થાય, જી હાડકા છે આપણા નબળા પડે છે, શરીરમાં વીકનેસ બોડીમાં આવી જાય છે, અને શરીર ફિઝિકલ આપણે ફિટ નહીં રહીએ તો મન પણ આપણું જે છે એ કંઈક કામ ના કરે. એટલે તમે બીમારી તરફ જ આગળ વધો. પછી જે આવી કહેવાય કે જો બોડી તમારી કામ ના કરે, એની અંદર રોગ પ્રતિકારક શક્તિ પણ નીકળી જ જાય, તો તમને જલ્દી કે બધી જાતના રોગો પણ, ઇન્ફેક્શન પણ લાગે. તો ઓનલી ફોર વેટ લોસ કરવાથી નથી, વેટ લોસ કરવા માટેની જે જર્ની છે એમાંથી ફેટ લોસ કરવું અગત્યનું છે. હવે ફેટ લોસ કેવી રીતે થાય છે કે સમજો તમે, વેટ લોસ નું મેં એક ટોપિક બતાવ્યું, ચેપ્ટર. હવે ફેટ લોસ કરવું છે તો ફેટ લોસમાં બોડીમાં ઘણા બધાને ઘણી જગ્યાએ, જેમ કે અપર બોડીમાં, લોઅર બોડીમાં ફેટ હોય જ છે. હવે અગત્યનું શું છે તમે એ જાણો. જો તમે વેટ લોસ કરવામાં તમે વેટ લોસ કરી બી લીધું ભૂખ્યા રહીને, અડધું જમીને, કે જે તમારું મનમાં તમને જે યોગ્ય લાગ્યું એ જમ્યો તમે અને તમારું વેટ લોસ થયું. વેટ લોસ થયું પણ ફેટ લોસ નથી થયું. જેમ કે અપર બોડીમાં ચેસ્ટ નો ભાગ છે, કે જે કહેવાય કે શોલ્ડરમાં ફેટ વધારે છે, લોઅર બોડીમાં હિપ, થાઈઝ, ટમી, તો એ ફેટ તો ત્યારે પણ નથી ગયું.
એટલે વેટ લોસ કરવું જરૂરી છે. હવે વેટ લોસ ફેટ લોસ કરવું જરૂરી છે. ફેટ લોસ કેવી રીતે થાય? તમે એને પ્રોપર એક્સરસાઇઝ, જે તમે ફૂડ ઇન્ટેક કર્યું છે તો એ ચરબી ઓગાળવી જરૂરી છે. જે શરીરમાં એક લેયર છે ફેટનો, પછી એની ઉપર બીજું, એની ઉપર ત્રીજું, એવી રીતે આ ફેટ તમારું અંદર જમા થાય છે બોડીની અંદર. હવે એને બર્ન કરવું ઘણું જરૂરી છે. તો એ બર્ન કઈ રીતે થશે? એના માટે પ્રોપર એક્સરસાઇઝ કરવી જરૂરી છે. કાં તો તમે યોગા કરો, કાં તો તમે જીમ જોઈન કરો, તો વર્કઆઉટ કરો. ગમે તે રીતે તમારું બોડીમાં જે ફેટ છે એને બર્ન કરવું જરૂરી છે. તે બર્ન થશે તો એના ઘણા બધા ફાયદા છે, જેમ કે તમારી બોડીની અંદર સ્ટ્રેન્થ વધે છે, સ્ટેમિના લેવલ વધે છે, બોડી ફેટ ઓગળે છે, બોડી શેપમાં આવે છે, તમારી અંદર રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો ઓનલી ફોર વેટ લોસ તમારા માટે બરાબર નથી. હું તો કહું કે ફેટ લોસ વધારે સારું છે, જેને તમે સમજી વિચારીને જે બોડીમાં પ્રોટીન વિટામિન લેવા જોઈએ. તો આ બધું ફાઈબર જોઈએ, શું શું જોઈએ છે એ ઈટિંગ કરતા ટાઈમે એક્સરસાઇઝ પ્લસ આ બધું અવેરનેસ તમે રાખીને ચાલો તો તમારું બોડી પરફેક્ટ રિઝલ્ટ આપે છે. જેમ તમે કીધું ફેટ લોસમાં એક્સરસાઇઝ છે, વર્કઆઉટ છે, ફિઝિકલ કોઈ એક્સરસાઇઝ આપણે કરીએ, ડાયટમાં શું લેવું જોઈએ, શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ? ડાયટમાં તો ઘણા બધું, જેમ કે એક આખું શેડ્યુલ આવે છે, મોર્નિંગ, ઇવનિંગ, પછી નૂન છે, પછી નાઇટ છે. તો તમે જેટલું દિવસ દરમિયાન, હું તો કહું કે પાણી વધારે પીઓ. શોર્ટમાં કહું તો કે પાણી વધારે પીઓ. પ્રોટીન્સ છે, વિટામિન્સ છે, કઠોળ છે, દાળ છે, બધી જાતના લીલા શાકભાજી છે. દાળ છે એની અંદર બધા પ્રોટીન્સ આવી જાય છે. અને પનીર, દૂધની બનેલી જે છે, કેમ કે દૂધ, દહીં, છાશ, તો અમુક લોકો જે મિલ્કને પણ એવોઇડ કરતા હોય છે, જે વેટ લોસમાં હોય છે. તો તમે એની જગ્યાએ બટર મિલ્ક છે, કર્ડ છે, એ વધારે લો. સેલોડ ખાઓ, સૂપ પીઓ. જેમ કે ઉનાળાનો ટાઈમ છે તો તમે સેલોડનો વધારે યુઝ કરો, સેલડ વધારે ખાઓ. શિયાળાનો ટાઈમ છે તો તમે સૂપ વધારે પીઓ. અને બટર મિલ્ક છે, કર્ડ છે, પનીર છે, બધી જાતની દાળ છે, બધા જાતના શાકભાજી છે, એની ઉપર ફોકસ કરો. બીજું કે મીઠું ગળ્યું છે, ગળ્યુંમાં ખાંડ આવે છે, પછી ખાંડ કહેવાય, પછી નમક, મીઠું, ખાંડ છે, મીઠું છે અને મેદો છે. 3 વ્હાઈટ વસ્તુ જે છે એને એવોઇડ કરો. ગળ્યું જેટલું બને એનાથી દૂર રહો. બહારનું ખાવાનું બંધ કરો. ઓઇલી જે છે અને સ્પાઇસી છે એને એવોઇડ કરો. ટૂંકમાં એમ કહેવાય કે આપણે જે બી ફૂડ ઇન્ટેક કરીએ છીએ એને સમજી વિચારીને, આ શરીર છે ને એક આપણી બહુ સરસ કુદરતે, આ ભગવાને આપેલી એક સરસ આપણી કહેવાય ને કે ગોડ ગિફ્ટ છે. તો એને આપણે સાચવીને એની અંદર આપણે શું નાખીએ છીએ એ તમે જાણો, સમજો, વિચારો, પછી એની અંદર તમે ખાઓ તો વધારે સારું રહેશે. આ બેસિક નોલેજ જેમ તમે કીધું, આ તો અત્યારે કે સેલેડ ખાવું છે કે સૂપ પીવું છે, ન્યુટ્રિશિયસ ફૂડ આપણું હોવું જોઈએ, ડાયટ. હવે ઘણાને એવું થાય છે કે ઉષાબેન, ડાયટ એટલે ભૂખ્યા રહેવું. જેમ તમે પણ કીધું કે ઘણાને એવું હોય કે ડાયટ એટલે ભૂખ્યા રહેવું. 6 hours કે 8 hours આપણે ઇન્ટરમિટેડ ડાયટ કરતા હોઈએ છીએ. ડાયટ કરતી વખતે લોકો કઈ સામાન્ય ભૂલો કરતા હોય છે? ડાયટ કરતી વખતે સામાન્ય ભૂલોમાં મેં જેમ કે તમને આગળ પણ કીધું કે જો તમે ડાયટ કરો છો ને તો એમાં તમે કેટલું પ્રોટીન લો છો, કેટલું વિટામિન લો છો, કેટલું ફાઈબર છે. બોડીને બધા વિટામિન, ટૂંકમાં કેવું તો મલ્ટીવિટામિન્સની જરૂર છે. આજે આપણે જેમ જેમ ઉંમર વધે છે, જે મેલ છે, ફિમેલ છે, બંને, ઘણા બધાના માટે કહું છું, જનરલી બોડીમાં જેમ જેમ આપણું એજ વધે ત્યારે પ્રોટીન, વિટામિન્સ છે, બધું ઓછું થતું જાય. નેચરલી જે છે એ બધું ઓછું થાય. તો હવે તમે જે ઓનલી ફોર ડાયટ છે, તો ડાયટને તમે સમજી વિચારીને જે ચાલો કે મારે આ વસ્તુ ખાવી છે, આ ખોરાક મારે લેવો છે, તો આ મારા માટે કેટલું એમાં વિટામિન્સ છે, પ્રોટીન છે, એને સમજો પછી તમે ખાઓ તો એ હેલ્ધી ડાયટ કહેવાય. બાકી તમે કહો કે જે અત્યારે 8 કલાક 16 કલાકના જે ફાસ્ટ કરે છે, તો એ ફાસ્ટિંગ હું તો કહું બધાના માટે યોગ્ય નથી. જે કરી શકે છે ઓકે, બટ તમે ઓકે,
કદાચ ના કરી શકો તો તમે, હું તો કહું છું કે ભૂખ્યા રહેવાથી વેટ વધારે ગેઇન થાય છે. ઓકે. ભૂખ્યા રહેવું નો કહેવાય કે કોઈ એનું કોઈ નિરાકરણ નથી, કોઈ એનું સોલ્યુશન નથી. તમે બધું જ ખાતા પીતા તમારું વેટ લોસ કરી શકો છો, અને હેલ્ધી ડાયટ, હેલ્ધી ફૂડ તમે ખાઈને, અને એ પણ એવું નથી કે ઓનલી ફોર તમે બોઇલ કરેલું છે, ડાયટ એટલે બોઇલ કરેલું છે એ જ ખાવું, નહીં, એ નથી. તમે સમજી વિચારીને જે ફૂડ તમે ઇન્ટેક કરો તો એનાથી તમારું સરસ વેટ લોસ થઈ શકે છે. એના સ્કિનને પણ સારું રિઝલ્ટ મળે છે. હું તો કહેવા માંગુ કે જે તમે સૂપ છે, સેલોડ છે, એ તમારી ઓનલી ફોર વેટ લોસ નથી કરતું, બટ તમારા સ્કિનને પણ ગ્લોઈંગ આપે છે. જી. તમારી મેન્ટલ હેલ્થ છે એને પણ બહુ જ સરસ એના રિઝલ્ટ મળે છે. મેં તો મારા લાઈફમાં એવા અનુભવ કર્યા છે. એનાથી હું કહી રહી છું કે જે તમે ફૂડ ઇન્ટેક કરો છો ને, એનાથી તમારી સ્કિન છે, તમારા વિચારો છે, તમારા મનની જે સ્થિતિ છે, એ બધામાં એટલું સરસ ઇમ્પ્રુવમેન્ટ થાય છે. અને એક અંદરનું જે કહેવાય ને કે ગ્લોઈંગ કહેવાય, કે ઇન્ટરનલ ગ્લોઈંગ છે, એ તમારા ફેસ ઉપર દેખાઈ આવે છે. તો આ ઘણું બધું ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે, જે કદાચ લોકો જાણે બી છે અને નથી બી જાણતા. જેમ તમે મેન્ટલ હેલ્થની વાત કરી કે મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બંને વચ્ચેનો કનેક્શન છે, એ કનેક્શન કેવો છે? આ સરસ, બહુ સરસ તમારું આ જે પ્રશ્ન છે, મુદ્દો છે. ઘણા લોકોને આમાં બી કન્ફ્યુઝન છે કે યોગ અને યોગા એ બંને એક જ છે. જી. પણ કદાચ કોઈને, ઘણા લોકોને ખબર બી છે, ઘણાને કદાચ નથી ખબર. યોગ છે અને યોગા છે, એમાં તફાવત છે, અંતર છે. કે યોગ છે એ ઈશ્વર સાથે, આપણે પહેલાના જમાનાની જે સંસ્કૃતિ છે એમાં આપણે યોગ કરતા, ઋષિ મુનિઓ યોગ કરતા હતા. તો એ યોગ છે એક એવો ટોપિક છે જે ઈશ્વર સાથે, ભગવાન સાથે આપણે એક કનેક્શન જોડીએ છીએ. જી. બરાબર. અંગ્રેજીમાં એને કહેવાય છે મેડિટેશન, અને આપણે આપણી ભાષામાં કહીએ તો યોગ. તો ધ્યાન કેન્દ્રિત કરીએ તો ભગવાન સાથેનું જે આપણે ધ્યાન કરીએ છીએ, જે ઋષિ મુનિઓ પણ કરતા હતા, અને આપણે બી અત્યારે આપણી સંસ્કૃતિ બી કરે જ છે. તો આ યોગ છે જે ઈશ્વર સાથેનું આપણું જે ધ્યાન છે, એની સાથેની આપણી વાતચીત છે, જે કહેવાય કે એકદમ મનને શાંત ચિત્ત કરીને આપણે ભગવાન સાથે કનેક્ટ થઈએ, એ યોગ છે. એ મનનો ખોરાક છે. અને યોગા છે, જે યોગા છે, મીન્સ કે યોગા એટલે એક્સરસાઇઝ, ફિઝિકલ બોડી માટે છે. તો યોગા એક કસરત કહેવાય, કે આપણે ફિઝિકલ ફિટ રહીએ એના માટે આપણે એક્સરસાઇઝ કરતા હોઈએ છીએ, યોગા બી કરતા હોઈએ. એ બે મુદ્દાઓ જુદા છે. તો એ શરીર માટે છે. જે યોગા છે, એક્સરસાઇઝ છે, એ શરીર માટે છે. અને યોગ છે એ ભગવાન સાથે કનેક્ટ થઈએ તો એ મનનો ખોરાક છે. અને કસરત છે એ આપણા શરીરનો ખોરાક છે. તો આ બંને વચ્ચેનો તફાવત આ છે. એટલે મેન્ટલી આપણે સ્ટ્રોંગ રહીએ તો ફિઝિકલી બી સ્ટ્રોંગ રહી શકાય. રાઈટ. સૌથી પહેલા તો મેન્ટલી ફિટ રહેવું. મનથી તમે મક્કમ થશો, મનથી તમે પ્રસન્ન રહેશો, મનથી તમે મક્કમ રહેશો. દરેક, જો લાઈફમાં બધાને બધા પડાવોમાંથી પાર થવું જ પડે છે. બરાબર. કોઈનો કોઈ દસકો એવો હોય છે, સારો બી હોય, ખોટો બી હોય છે, ખરાબ બી જતો હોય. પણ જે મનથી કહેવાય ને કે મક્કમ રહીને જે પરિસ્થિતિમાંથી જે નીકળે છે ને, એને સફળતા નિશ્ચિત મળવાની જ છે. એના માટે તો ભગવાન પણ બેઠો જ છે. એટલે કહેવાય કે મન પ્રસન્ન રહેવું ઘણું જરૂરી છે. જો મન પ્રસન્ન છે તો એની ઇફેક્ટ આપણી બોડી ઉપર થાય જ છે. તો પહેલા, હા, મનને તમે ખુશ રાખો, પછી કહેવાય કે શારીરિક, આ બંનેનું કનેક્શન એકબીજા સાથે સરસ જોડાયેલું છે. કે શરીર બી હેલ્થ બી સારી હશે તો જ તમારું મન ક્યાંક પ્રસન્ન રહેશે. આજે મને કંઈક સારું રિઝલ્ટ મારી બોડીમાં મળે છે તો લોકો મારાથી મોટિવેટ થાય છે, મને એમના રિવ્યુઝ સારા મળે છે, તો મારું બી અંદરથી, મારું અંતરાત્મા પણ એટલું બધું ખુશ થાય છે કે મારું એક નાનું એવી મારી મદદથી લોકોના આટલા સારા કામ થઈ રહ્યા છે, આટલા બધા રોગો નાબૂદ થાય છે. તો મારું બી મન ખુશ થાય છે કે મેં મારી લાઈફમાંથી કંઈક ભગવાને મને નિમિત્ત બનાવ્યા છે, અને મારા નિમિત્ત બનવાથી કેટલા લોકોના રોગો નાબૂદ થયા છે, અને એમના બ્લેસિંગ, એમના આશીર્વાદ મને મળે છે. તો આ બંનેનું એક કનેક્શન બહુ સરસ છે.
સાચી વાત કરી કે તમે લોકોને જે આપો છો, ક્લાયન્ટ્સને જે આપો છો અને એમાં જે ટ્રાન્સફોર્મેશન તમને જોવા મળે છે, એ પાછા રિવર્ટ થઈને તમને મોટિવેટ કરે છે. ઉષાબેન, કોઈ એવો કિસ્સો, કોઈ એવો ક્લાયન્ટનો અનુભવ શેર કરશો અમારા દર્શકો સાથે કે એને બહુ બીમારી હોય, બહુ હા, કંટાળેલા હોય, દવાઓથી ત્રાસી ગયા હોય કે હવે કશું મારું થવાનું નથી, એવો કોઈ કિસ્સો, એવો કોઈ અનુભવ શેર કરશો? અનુભવ તો ઘણા બધા છે. મારી આટલી આ જર્નીમાં ઘણા બધા કિસ્સા છે જે અત્યારે તમારા ટાઈમ પ્રમાણે, મારા ટાઈમ પ્રમાણે કદાચ હું આટલું બધું શેર ના કરી શકું. જી. પણ ઘણા બધા જો લેડીઝો મારી જે જર્ની છે કોચની, એ જર્નીમાં એવી ઘણી બધી લેડીઝો છે કે મનથી, તનથી તો ખરી, શરીરથી પણ મનથી બી એટલી બધી મેન્ટલી ડિપ્રેશનમાં જે લેડીઝો છે. મેં ઘણા બધા એવા લોકોને મોટિવેશન, કદાચ એ મારા જીમમાં આયા હશે કે ભાઈ મારે ખાલી જોવા આવું છે, તમારી જોડે ખાલી કન્સલ્ટિંગ કરવું છે. એ બી કેવી રીતે આયા હોય, ડોક્ટરે મારી જોડે મોકલ્યા હોય, ડોક્ટરની ફાઇલ લઈને આવે છે. ઘણી બધી લેડીઝો જે ડોક્ટરની ફાઇલ લઈને જ આવે છે. કહેવાય કે બોડીમાં પાર્ટ્સમાં કંઈક, જેમ કે થાઇરોઇડ છે, પછી બીપી કોઈનું વધી જાય છે, લો થાય છે, ડાયાબિટીસ છે, કોઈને પીસીઓડી ની પ્રોબ્લેમ. લેડીઝમાં મારા ત્યાં મોસ્ટ ઓફ પ્રેગ્નન્સી કન્સીવ કરવા માટેના જે પેશન્ટ છે એ આવે છે. અને પીસીઓડી ના ઘણા બધા, જે મોસ્ટ ઓફ તો આ જ બધા છે. અને ત્રીજું છે કે જે મેન્ટલી ડિપ્રેશનમાં ગયેલી લેડીઝો છે ને, એને મારી જોડે, મેં મારા અનુભવથી રિયલીમાં હું વ્યક્ત ના કરી શકું કે એ લોકોની આખી લાઈફ ચેન્જ થઈ ગઈ છે. કે એ પોતે વિચારે છે કે આ ટાઈમ સુધી મેં જીમ અત્યાર સુધી મેં જોઈન કેમ ના કર્યું, મેં એક્સરસાઇઝ કેમ પહેલા જોઈન ના કરી, જેનાથી મારી મેન્ટલ હેલ્થ આટલી સારી થઈ શકી કે વિચાર્યું બી નહીં હોય એ લોકોએ કે આવી સારી જર્નીમાંથી હવે હું જર્નીમાં છું. અને એ એક ગોડ ગિફ્ટ છે, કેમ કે એક્સરસાઇઝ કરવી અને ચાર લોકો જોડે, ચાર લેડીઝો, મારા તમારા જેવા ઘણા બધા જેમના બધાના પ્રોબ્લેમ્સ છે જ, બધાને મનથી ખુલીને વાત કરે, મારી જોડે શેર કરે કે મારા ઘરમાં પ્રોબ્લેમ છે, મને આ માનસિક બીમારી છે. મેં કીધું જે છે તમે કાઢી દો, મારી જોડે શેર કરો, ખુલી જાઓ. એક અંદરથી જે ખુલશે ને, પછીનું જે એનું રિઝલ્ટ છે ને, 110% પરફેક્ટ હોય છે. તો મેન્ટલી જે ડિપ્રેશનમાં હતા એવા લોકોને પણ મેં સારા રિઝલ્ટ આપ્યા છે. અત્યારે એ લોકો બહુ જ હેપી છે. અને એવું નથી કે લેડીઝો, સારા સારા ઘરની લેડીઝો છે જેમના ઘરમાં 4 થી 5 ઘરમાં કામ કરવા વાળા જે લોકો છે, છતાં પણ મારી જોડે અહીંયા આવીને એમને સરસ, કહેવાય ને કે એક્સરસાઇઝ થી બોડી ને ટ્રાન્સફોર્મેશન આપ્યું છે. મેન્ટલી પણ, હેલ્થી પણ. અને એક કહેવાય કે એવા બી પેશન્ટ છે કે જેને થાઇરોઇડ નીલ થઈ ગયું છે ઓનલી ફોર 3 મંથમાં. બહુ સરસ રિઝલ્ટ મળ્યા છે એમને બી. એ કન્ટિન્યુ છે. પહેલા તો મેં એમને માઇન્ડથી સેટ કર્યા કે તમારે ગમે તે રીતે, ગમે તે થઈ જાય, પણ એક્સરસાઇઝને આપણે કન્ટિન્યુ રાખીશું. એમાં આપણે કોઈ સ્કીપ કરવાનું કશું આવતું જ નથી. કન્ટિન્યુ બોડીને તમે એક્સરસાઇઝ કરાવો, મનથી બ્રીધિંગ છે, ઘણા બધા યોગાના સ્ટેપ પણ હું એમને ગાઈડ કરું છું. ફ્લોર એક્સરસાઇઝ છે, જો તમે અહીંયા ના આવી શકો જીમમાં, તો તમે ઘરે પણ એને કઈ રીતે કન્ટિન્યુ કરી શકો. કેમ કે બધી લેડીઝો ફ્રી, કહેવાય કે જોઈન્ટ ફેમિલીમાંથી પણ આવે છે. એટલે ઘણા બધાને અહીંયા આવવામાં, જીમમાં આવવામાં પણ ઘણી બધી તકલીફ થતી હોય છે. તો જી. એમના માટે હું એવી રીતના, કહેવાય કે તમે મારા માટે આશીર્વાદ રૂપ છો. કેમ કે મેં એવું નથી વિચાર્યું કે મારું પોતાનું, કહેવાય કે ફાયદો. તમે અહીંયા ના આવી શકો, કશો વાંધો નહીં. તમે ઘરે જે કરી શકતા હો ને, એમને મેં એ ગાઈડન્સ આપ્યું છે કે તમે ખોરાકમાં શું લેવું છે, શું નથી લેવું, કેટલા ટાઈમ સુધી લેવું, કેટલા વીક સુધી તમારે જે મેં ગાઈડન્સ આપ્યું છે ફૂડમાં, એ તમારા કેટલા ટાઈમ સુધી લેવું છે, કઈ એક્સરસાઇઝ કરવી છે, કેટલા ટાઈમ સુધી કરવી છે, કેટલા કાઉન્ટ કરવાના છે, મોર્નિંગ, ઇવનિંગ છે, નાઇટ છે. અને બીજું કે ઘણી બધી એવી જે અત્યારની જનરેશનમાં, યંગ જનરેશનમાં છે કે જે કહેવાય કે બધી જોબ માટે ક્યાંય ક્યાંય ટ્રાય કરે છે, પોલીસની છે, સરકારી, ગમે તે બેંક માટે. જી. એ છોકરીઓને પણ બહુ સરસ રિઝલ્ટ મેં નથી, કહેવાય કે ગોડે જે કરાયું છે મને નિમિત્ત બનાવીને.
તો બહુ જ એવા તો મારા કહેવાય કે અત્યારે ટાઈમ ઓછો પડે. બધાને એમ કે સારું છે. મનથી હું એટલે ખુશ છું કે મારા અંડરમાં જે લોકોએ અત્યાર સુધી જે કોચિંગ લીધી છે એ લોકોને સારા રિઝલ્ટ મળ્યા છે, મેન્ટલી હેલ્ધી. અને કેટલા લોકોની આમ કહેવાય કે જોબ માટે જે પ્રિપરેશન કરતા હતા, પોલીસમાં છે, બેન્કિંગ છે, તો બધાને સક્સેસ બી સફળતા પણ મળી છે. અને આજે બધા અમુક જે છે મેમ્બર્સ બહાર છે, તો ત્યાંથી પણ મને ટાઈમે ટાઈમ કોલ કરે છે. ગુરુ પૂર્ણિમા આવે ત્યારે એ લોકો મને દરેક ગુરુ પૂર્ણિમાએ, આજે કેનેડા છે, આફ્રિકા છે, યુએસએ છે, બટ કહે છે કે તમે મારા ગુરુ છો. અને રિયલીમાં એમની આંખોમાં આંસુ આવી જાય છે, ખુશીના આંસુ, કે આજે જે બોડી ટ્રાન્સફોર્મેશન મેં આપ્યું છે, તો એમની લાઈફમાં રિયલીમાં બહુ જ બધા કહેવાય ને કે ફાયદા છે. અને મેરેજ થવાની જે છોકરીઓ માટે પણ અત્યારે બોડી ગેઇન એટલું બધું હતું કે ઓછા ટાઈમમાં મેં એ લોકોના બોડી ટ્રાન્સફોર્મેશન આપ્યા છે. તો આજે છોકરીઓ જ્યાં બી બહાર છે તો બી હેપી છે, અને એમને હેપી જોઈને તમે પણ હેપી થઈ જાઓ છો. રિયલીમાં મને એ હજી બી મારી આંખોની સામે અત્યારે તમારી સાથે વાત કરું છું, પણ બધાના ચહેરા મને યાદ આવે છે કે બધા રડી પડે છે, ખુશીના આંસુ આવે છે, બટ એમના કહેવાય ને કે એમના એક આશીર્વાદ બી સમજો કે એમનું પ્રેમ છે, એમનો પ્યાર છે, એ આજે મારી લાઈફમાં બહુ જ કામ કરી રહ્યું છે. એટલે ઘણા બધા એવા છે કિસ્સાઓ. ઘણા એવા ક્લાયન્ટ્સ પણ હશે જે કન્સિસ્ટન્ટ નહીં પણ આવી શકતા હોય, કારણ કે આમાં વર્કઆઉટ કરતા કે બોડી ટ્રાન્સફોર્મેશન લાવવા માટે કન્સિસ્ટન્સી બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે રાઈટ. ઘણા સ્કેડ્યુલ એવા હશે કે 2 દિવસ આયા, 4 દિવસ આયા કે અઠવાડિયું આયા, એના પછી આવી નથી શકતા. તે એવા ક્લાયન્ટ્સને તમે શું સલાહ આપશો? એવા ક્લાયન્ટ્સને એ પહેલા મનથી હારી જાય છે. મારા એવા બી અનુભવો છે. અત્યારે બી હાલમાં બી એવા મેમ્બર્સ છે મારી જોડે, કન્ટિન્યુ છે, કે જેમને ડોક્ટરે બી બોડી ફેટ છે અને કોઈના મોઢામાં લાળ ગ્રંથિ નથી બનતી, તો ડોક્ટરની દવા માટે બિચારા કેટલી જગ્યાઓ ડોક્ટરો ને જવાબ બી આપી દીધો છે કે આમાં તમને કશું જ નહીં થાય. હવે એ ન્યૂ મેરિડ કપલ છે, હવે એને મોઢામાં લાળ ગ્રંથિ બનતી નથી. એ લોકો દવા લેવા જાય તો ડોક્ટર શું કહે છે કે 15 દિવસની અંદર તમારું 20 કિલો વજન ઓછું કરો. તો 20 કિલો 15 દિવસની અંદર પોસિબલ નથી. નથી, રાઈટ. બરાબર? એ તો તમે બી સમજી શકો. હવે એવા મનથી એ લોકો હારી જાય એવા મેમ્બર છે, પછી મારી સામે બધી વાત મૂકે. મેં કીધું ડોક્ટર કહે છે, ડોક્ટર છે, ડોક્ટર ભગવાન નથી. અને તમે હિંમત હારશો નહીં. હિંમત હારવાથી જો તમે બિલકુલ પછી હાવ તૂટી જાઓ તો એનો કોઈ મતલબ નથી. સૌથી પહેલા તમારે તમારી પોતાની જાતને મનોબળ તમારું પાક્કું મક્કમ હોવું જોઈએ કે કોઈ બી કામ ઇમ્પોસિબલ નથી, પહેલું તો. બરાબર? અને એના માટે અંદર જે તમારું નેગેટિવ થોટ્સ છે એને સાઈડમાં મૂકો. ડોક્ટરે જે કીધું છે કે તમારું આ રોગ નાબૂદ નહીં થાય, નહીં મટે, એવું કશું છે જ નહીં. આપણે પોતાની જાતને આપણા ડોક્ટર બનાવવાની જરૂર છે, પહેલા તો. ઓકે? આપણે પોતે ડોક્ટર કેમ ના બનીએ? જે સારું તમારું લાઈફસ્ટાઈલ છે એને ચેન્જ કરો. તમારું ખાવા પીવાનું જે છે, જે ફૂડ તમે ઇન્ટેક કરો છો, એને ચેન્જ કરો. તમારું ટાઈમ ટેબલ બનાવો, અને પોતાની માટે તમે થોડો ટાઈમ આપીને એક્સરસાઇઝ કરો. જો તમે અહીંયા જીમ કે યોગામાં નથી આવી શકતા, તો થોડો ટાઈમ જ્યારે પણ તમે ઘરે છો, થોડા ફ્રી છો, તો ભૂખ્યા પેટે તમને એક્સરસાઇઝ મેં ગાઈડન્સ આપ્યું છે કે તમે આ એક્સરસાઇઝ તમે કરી શકો છો. અને જમ્યા પછી તમે વોક કરો, એ બી બેસ્ટ છે. અર્લી મોર્નિંગ બ્રીધિંગની એક્સરસાઇઝ છે, શ્વાસની જે છે, લોમ અનુલોમ છે, ઘણા બધા એવા યોગા છે, એ તમે ઘરે કરો. કદાચ તમે અહીંયા નથી આવી શકતા, બટ હિંમત ના હારો. હિંમત હારવાથી કશું એનું સોલ્યુશન મળવાનું નથી. અને ક્યાંક તમે અટકો તો મેં કીધું બી છે કે અડધી રાત્રે પણ તમે મને કોલ કરો. મારાથી ગાઈડન્સ જે તમને મળશે હું તમને આપીશ. જે તમારા માટે જે બેસ્ટ હશે હું તમને ગાઈડ કરીશ. પણ એક કહેવાય કે હિંમત હારવી એ કોઈ રસ્તો જ નથી. તો બસ એ છે કે મનથી તમે મજબૂત બનો તો બધા રસ્તા ઓટોમેટિક ખુલે. અને જે આપણે મહેનત કરીએ છીએ આપણી બોડી માટે,
તો એ મહેનત કરો ને તો બોડી બી તમને સપોર્ટ કરે છે. તમારું સ્ટેમિના લેવલ ધીરે ધીરે વધશે, તમારું માઇન્ડ પણ એટલું બધું ફ્રેશ અને ઇમ્પ્રુવ કરશે, તો તમારા પોતાના રિઝલ્ટ તમને દેખાશે. પણ થોડા ટાઈમ તમારે પેશન્ટની જરૂર છે, થોડું ધીરજ રાખવું ખૂબ જ જરૂરી છે. બિગનર્સ માટે જે શરૂઆતના સમયમાં કરવા માંગતા હોય, જીમ જોઈન કરવા માંગતા હોય કે એક્સરસાઇઝ ચાલુ કરવા માંગતા હોય, 3 મસ્ટ ફોલો હેલ્થ એ તમે શું બતાવશો? બિગિનર્સ છે એના માટે કહીશ કે પહેલા તો તમારું જે શેડ્યુલ છે, વેટ પહેલા તો હું પૂછું કે ભાઈ તમારું વેટ કેટલું છે, એજ કેટલી છે, હાઈટ કેટલી છે. ઓકે, પછી મેરિડ અનમેરિડ છે, કેમ કે આમાં બી કેવું થાય છે કે જો લેડીઝ છે તો લેડીઝની સાયકલ ઇનબેલેન્સ થાય છે, હોર્મોન્સ ચેન્જ થાય છે, ઘણું બધું સાયકલ ડિસ્ટર્બ થઈ ગઈ હોય છે. તો ઘણા બધા એવા કારણો હોય છે. પછી એમને કેટલે જાતના તો રોગ છે, તો એમાં બી ડોક્ટર અહીંયા જ મોકલે. એટલે ડોક્ટરે શું કીધું છે, શું ખાવું ન ખાવું, એને બી જોડે રાખીને ચાલવાનું છે. પ્લસ આપણે એક્સરસાઇઝ કન્ટિન્યુ રાખવાની છે. જી. ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. હું તો એમ જ કહીશ કે પહેલા તમે ધીરજ રાખો. કોઈ પણ કાર્ય કર્યું છે તો એનું રિઝલ્ટ હાર્ડ એન્ડ ફાસ્ટ મળતું નથી. ઓછામાં ઓછા 3 months, વધારેમાં વધારે 6 months, અને વધારે કહું તો 1 વર્ષ તમારી બોડીને આપો. બોડી ટ્રાન્સફોર્મેશન તમારે કરવું છે. જો કોઈની બોડી સરખી હોતી નથી, 5 આંગળી સરખી નથી હોતી, એવી રીતે બધાની બોડી સરખી હોતી નથી. આજે મેં એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી છે તો મને 15 દિવસમાં મારું આટલું 5 kg, 3 kg, 6 kg જેટલું વેટ ઓછું થયું છે. બટ તમે કરો છો તો તમને 15 દિવસમાં એટલું જલ્દી રિઝલ્ટ નહીં બી મળે, કેમ કે તમારી સાયકલ, તમારું અને મારી સાયકલ ડિફરન્ટ છે. તમારું કહેવાય કે રોગ પ્રતિકારક શક્તિ અલગ છે, મેટાબોલિઝમ તમારું અલગ છે. કોઈનું સ્લો છે, આફ્ટર 40 પછી મેટાબોલિઝમ બી સ્લો થાય છે લેડીઝને. આ ઘણી બધી પ્રોબ્લેમ થાય. તો બધાને મારે એવી રીતના પેશન્ટ જેવું છે, જેવા મેમ્બર છે એ પ્રમાણે મારે એમને સમજાવવું પડે. પહેલી બાબત છે પાણી વધારે પીઓ, અને જંક ફૂડ ખાવાનું બહારનું બંધ કરો. ઓઇલી છે, સ્પાઇસી છે, અને ખોરાકમાં તમારે કહેવાય કે સેલોડ છે, જ્યુસ છે, જેમાં પ્રોટીન, વિટામિન્સ મળતા હોય એવા ખોરાક તમે લો. જી. ત્રીજું કે એક્સરસાઇઝ ને કન્ટિન્યુ રાખો. ચોથું, તમે ધીરજ રાખો, પેશન્ટ રાખો. કે તમને 15 દિવસ કે મહિનામાં રિઝલ્ટ નહીં મળે એવું નથી કહેતી, બટ તો બી તમારે એક મનથી મક્કમ રહેવું જરૂરી છે કે મને રિઝલ્ટ મળશે જ 110%, પણ ઉતાવળ નહીં કરવી. બરાબર. અને કોઈ પણ કારણે તમે એક્સરસાઇઝ ના બંધ કરો, કે આજે 2 દિવસ આયા પછી અઠવાડિયું તમે સ્કીપ કર્યું, એ નહીં. કન્ટિન્યુમાં કોઈ પણ તમે રાખશો ને, કોઈ પણ એક્સરસાઇઝ છે, યોગા છે, વોકિંગ છે, કે ગમે તે કોઈ પણ કાર્યમાં તમે કન્ટિન્યુ રહેશો તો એના પ્રોપર પરફેક્ટ રિઝલ્ટ તમને 110% મળશે. ઉષાબેન, who is your guiding voice? મારા ઈશ્વરને હું કહું કે એ જ મારા બધા જે છે એ જ છે, પરમપિતા પરમાત્મા શિવ. What is your success mantra? બસ લાઈફમાં શોર્ટમાં કહું તો ક્યારે બી આપણે હિંમત ના હારવી. નેગેટિવ લોકો જે છે એમનાથી દૂર રહેવું. હંમેશા માઇન્ડમાં સકારાત્મક વિચારો જ રાખવા, અને ગમે તે પરિસ્થિતિમાં મનને, મનોબળને મક્કમ રાખીને એક એવું વિચારું કે અત્યારે મારી સામે આ પેપર આવ્યું છે અને પેપરમાં મારે ગમે તે રીતે પાસ થવું જ છે. એના કોઈ કે ફેલ થવા માટે મારી જોડે કોઈ ઓપ્શન છે જ નહીં. ગમે તે રીતે હું આમાંથી નીકળી જ જઈશ. એટલું મનની અંદર આપણું એટલો આત્મવિશ્વાસ ખૂબ જરૂરી છે. અને હું તો એમ જ માનું કે સમજી લો કે સફર કરી રહ્યા, ટ્રેનમાં છીએ, સાઈડ સીન છે, તો આપણે આપણું ગોલ ઉપર, મારે એ ગોલને અચીવ કરવું છે, તો મારું એક જ ધ્યાન મારા લક્ષ્ય ઉપર હોવું જોઈએ. મારું ધ્યાન કેન્દ્રિત મારા ગોલ ઉપર હોવું જોઈએ, નક્કી સાઈડ સીન ઉપર. જેમ કે નેગેટિવ લોકો, હંમેશા પોઝિટિવ રહો, ખુશ રહો. હું તો કહું કશું નહીં આપો. દેખો, એક છે કે સક્સેસ થવું છે, બરાબર છે, બટ એક એવું છે કે હું કોઈને તનથી, ધનથી કોઈને સપોર્ટ ના કરી શકું. મનથી એના સારા માટે વિચાર કરું, સારું વિચારવું. મારી સામે જે પણ પર્સન આવ્યું છે, મારા જોબમાં, સમાજમાં, ફેમિલીમાં, એના માટે સારું સારું વિચારો, સારા થોટ્સ આપો, અને કહેવાય કે એના માટે સારા સારા સંકલ્પ, સારા વાઇબ્રેશન આપો.
અને એના હું તો કહું કોઈ સેવા ના કરો, કોઈના ફેસ ઉપર એક આટલી સી સ્માઇલ થોડા એક સેકન્ડ માટે પણ એ બેસ્ટમાં બેસ્ટ એવા મને બહુ જ સારા રિઝલ્ટ મને મળ્યા છે. તો રિયલીમાં આ જ બધાના આશીર્વાદ મને મારા ગોલ ઉપર લઈ જઈ રહ્યા છે. અને બસ હું તો એ જ કહીશ કે કંઈ ના કરો, કોઈના ફેસ ઉપર એક નાની સ્માઇલ તમે આપી શકો તો ઇનફ છે. કહેવાય છે ને, સ્માઇલ કેન ચેન્જ મેની થિંગ્સ. નાની સ્માઇલ, નાની મુસ્કુરાટ આપણને ઘણા બધા સામેવાળા વ્યક્તિને પણ એમનું દુઃખ ભૂલાવી શકે છે. ભૂલાવી શકે છે. રાઈટ રાઈટ. ઉષાબેન, હવે છેલ્લે આપણે રેપિડ ફાયર રાઉન્ડ રમીશું. હું તમારા માટે એક પ્રશ્ન વાંચીશ. તમારા મનમાં જે પહેલો શબ્દ અથવા પહેલો વાક્ય આવે તે જણાવવાનું છે. રેડી? ઓકે, રેડી. તમે મોર્નિંગ પર્સન છો કે નાઇટ આઉલ? મોર્નિંગ. ઓકે. ફેવરેટ હેલ્ધી ફૂડ? ફેવરેટ હેલ્ધી ફૂડ બનાના. ટી કે કોફી? કોફી. હોમ વર્કઆઉટ કે વોકિંગ, શું ગમે છે? વોકિંગ. સ્વીટ ક્રેવિંગ આવે ત્યારે શું પસંદ કરો છો? ગોળ છે, જેગરી, કા પછી ખજૂર. વન હેબિટ યુ નેવર સ્કીપ? હું છે ને રાત્રે ભૂખી ગમે તે થાય ને ભૂખી ના સૂઈ શકું. મને કંઈક પણ જમવા જોઈએ. હું કોઈ દિવસ ભૂખી સૂઈ જ નથી શકતી. એટલે આ મારું કહેવાય ને કે હું છોડી ના શકું. જમવું છે ગમે તે. હા. ચીટ મીલ યસ ઓર નો? નો. અરે વાહ. સ્લીપ 6 hours કે 8 hours? 6 hours. સ્ટ્રેસ દૂર કરવા માટે તમે શું કરો છો? સ્ટ્રેસ દૂર કરવા માટે ભગવાન સાથે કનેક્ટ થઈ જવું થોડી વાર માટે. મનને શાંત કરું છું અને ભગવાન પાસે બેસી જવું બસ. હેલ્થ તમારા માટે એક શબ્દમાં શું છે? હેલ્થ મારા માટે દુનિયાની સૌથી મોટી ગોડ ગિફ્ટ, સુંદર રચના જે મને ગોડે આપી છે. ખૂબ સુંદર રીતે તમે ડિફાઇન કર્યું. અને આજના આ ચર્ચા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમે તમારો કિંમતી સમય આપ્યો અને ઘણું બધું આજે શીખવા મળ્યું છે કે આપણે આપણી હેલ્થને, જેમ કીધું ને તમે કે ડોક્ટર, આપણે આપણા ડોક્ટર ખુદ જ છીએ. આ બહુ રાઈટ. બધા આપણે ભટકી રહ્યા છે, આ કરીશું તો ઠીક થઈ જઈશું, આ હા. કરીશું તો ઠીક થઈ જઈશું, પણ ખરેખર પોતાની જાતને ઇવેલ્યુએટ કરવાની જરૂર છે કે આપણને બધી માહિતી છે. અને આજના એપિસોડમાંથી હજુ વધારે આપણને ઘણી બધી માહિતી ખબર પડી. પણ નાના નાના સ્ટેપ્સથી પણ ચાલુ કરીએ તો આપણી હેલ્થ આપણી મુઠ્ઠી. મનથી તમે વિચારો, ભગવાને આપણને કેટલી સુંદર એક આપણે એમની રચના છે. આ શરીર છે ને એક આપણી પ્રોપર્ટી છે અને એ મોસ્ટ વેલ્યુબલ છે. આને જી. તમે સાચવો, એની કેર કરો. આપણે કોઈની ઉપર ડિપેન્ડ થઈને લાઈફને જીવવું નથી. આપણે કોઈના માટે કંઈક સહારો બનીએ, કોઈના માટે કંઈક સારું બનીએ કે બધાને આપણે સાચવી શકીએ. એ પ્રમાણેની આપણી હેલ્થ હોવી જોઈએ કે આપણે મનથી સ્ટેબલ રહીએ, તનથી બી એવા સ્ટેબલ રહીએ કે આપણે બધા માટે કંઈક સારું કરી શકીએ, સારું વિચારી શકીએ. બોડી છે એ બોડી આપણી બહુ મોટી પ્રોપર્ટી છે. એ પ્રોપર્ટીને સાચવીને રાખવું એ બહુ મહત્વનું છે. એને શું આપવું, શું ન આપવું, એનું નોલેજ લઈને આપણે આ બોડીને સરસ રીતે ચલાવી શકીએ. અને ભગવાનની સાથે યોગ છે, મન માટે પ્રસન્નતા, હંમેશા ખુશ રહો એના માટે ભગવાન સાથે કનેક્ટ થવો, એની સાથે સરસ યોગ લગાવો, મેડિટેશન પણ બહુ જરૂરી છે. બીજું કે મન સ્વસ્થ હશે તો તન સ્વસ્થ રહેશે. જેમ કે મન સ્વસ્થ છે તો આપણી અંદર વિચારો સારા ચાલશે. વિચાર સારા ચાલશે તો આપણે કાર્યમાં પણ આપણે સારું જ કરીશું. આપણા કાર્યો બધા સારા જ થશે. અને જો કાર્ય સારા થશે ને તો એમાં 110% સફળતા મળવાની જ છે. તો આ બધું કહેવાય ને કે બહુ વિચારો, કદાચ મારી જે બી મેં પોઈન્ટ્સ રાખ્યા છે તમે એને વિચારજો. અને બહુ સરસ છે કે આપણા શરીર એક મંદિર સમાન છે. એ મંદિરને પવિત્ર રાખો અને મંદિરને સાફ સફાઈ, પવિત્રતા, સારા વાઇબ્સ, સારા કહેવાય કે વિચારોથી બહુ જ એક કહેવાય કે મંદિરને આપણે કેવી રીતે રાખીએ છીએ અને આપણે મંદિરમાં પવિત્રતા, બધા નેગેટિવ્સ એ સમય બી બહાર નીકળી જતા હોય જયારે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ. ક્યારે? કેમ કે એમની ઓરા એટલી સારી, એના વાઇબ્સ એટલા સારા હોય છે. તો આ શરીર છે એ પણ આપણું એક મંદિર જ છે. એને નેગેટિવ થોટ્સથી દૂર રાખો. આપણું બોડી છે ડસ્ટબિન નથી, એટલે બસ જેટલું બને એને પોઝિટિવ થોટ્સથી ભરો, સારા વિચારો, ખુશ રહો, હેલ્ધી રહો
અને બસ એક સેવા કરો કે લોકોને જેટલું આપણાથી જે સારું થતું હોય સારું આપો, બેસ્ટ આપો, ગમે તે ફિલ્ડમાં હોય, બસ બેસ્ટ આપો. એ જ આપણી એક સેવા છે, પ્રાર્થના, પૂજા એ જ છે. થેન્ક યુ વેરી મચ. ઇટ વોઝ અ વન્ડરફુલ કન્વર્સેશન. મિત્રો, આજના એપિસોડમાંથી એક વાત સ્પષ્ટ થઈ કે હેલ્થ કોઈ ડેસ્ટિનેશન નથી. આ ડેલી ચોઇસીસની એક યાત્રા છે. નાની નાની હેબિટ્સ, કન્સિસ્ટન્ટ એફર્ટ્સ અને સતત લગાતાર એક મહેનત. અને જેમ ઉષાબેને કીધું ને, બીજું કાંઈ નહીં તો એક સ્માઇલ સામે જે વ્યક્તિને આપણે મળીએ છીએ એના માટે સારું વિચારીએ, સારા વાઇબ્રેશન્સ આપીએ, સ્માઇલ કરતા રહીએ, તો આપણું જીવન અને સામેવાળાનું જીવન લાંબા સમય સુધી હેલ્ધી રહી શકીએ છીએ. જો તમને આ એપિસોડમાંથી વેલ્યુ મળી હોય, કંઈ શીખવા મળ્યું હોય, એપિસોડ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે, એક નવા મહેમાન સાથે. ટિલ ધેન, ગુડ બાય.